હલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે તો ભાદરવો સુદ સોચ ગણેશ ચતુર્થી, એટલે આજે તો મજા જ પડી જવાની છે. બધા છોકરાઓને ઘણાને રજા છે, તો આજે ઢોલની તૈયારી થઈ ગઈ છે. સાંજથી ને ઢોલની તૈયારી થઈ ગઈ હતી. અમારે સોસાયટીમાં સાંજે બહુ બધા ગરબાની રમઝટ થતી હતી. તો આજે આપણે સાંજે ગણપતિ લઈ આવ્યા અને પછી બહુ મસ્ત ગરબા રમ્યા છે. તો અત્યારે એનો બ્લોક હું આગળના બ્લોકમાં લગાવું છું, તો એ તમે બધા જોઈ લેજો. અને આજે ઘરમાં હર ઘર મેં લાડુ બનેગા. તો કોઈના ઘરમાં સૂરમાના ને કોઈના ઘરમાં બીટના ને કોઈના ઘરમાં રવાના ને બધા અલગ અલગ પ્રકારના મોદક બનશે. તો બધાએ ગણપતિને મજા લેવડાવીને આપણે મજા લઈ. તો ચાલો આપણે બધા હવે તૈયારી કરી સવારની આરતીની, ગણપતિની. હવે મારે ક્લાસીસે જવાનો જો ટાઈમ થઈ જાય તો સવારની આરતી તો નહીં થાય, તો સાંજની આરતીનો ટાઈમ આપણે એમાં લઈ લઉં. ફેનિલ ને ઢોલમાં બરાબર અવાજ નથી આવતો, તો રિપેરિંગ કામ કર્યું છે ચાલુ. તો આવી રીતના એ જો જુગાડ કરે છે. પકડ ઘરમાં નથી ને તો હાંસીથી બોલ ટાઈટ કરે છે. હા, હવે પછી એને વગાડીએ એટલે વાગે. ખોયલા છે આ બધું, એને ખોલી નાખ્યું છે. હવે પછી પાછું ફિટ કરશે. હજી એટલા બાકી છે. ફેનીલે હાવ નોખું પાડી નાખ્યું. આ ડીશ કાઢ નાખી. આમ કહેતો અંદર હા હા, તમે જો વાસણ ઉટકવાનું તગારું હોય ને એવું થઈ ગયું છે. હા પર્વ, તને આવડે વગાડતા? તને આવડે? વગાડતા.
બ્લાઉઝ કટિંગ કરું છું ને એના ફોરમાં ગોઠવું છું. છે તું શું કરસ વૈશાલી? હે ઊંઘ આવે છે? હુઈ જવું છે? હુવાનું ગત આમ મારે હમું જોત એકવાર આમ જો એને ઊંઘ આવે જો આમ જો એ દાંત કાઢે જો એ દાંત કાઢે જો ઊંઘે જો એ ઊંઘે જો આમ જો એક્સિડન્ટ થયું ટેમ્પા બિસાડવાનો ટેમ્પો ભાંગી નાખ્યો પાણીવાળાને ટેમ્પાને શું મજા આપણે ત્યાં પાણી નાખી ઉડાઈ ભાઈ જ છે જો ચાલુ કર્યું કેવી હેલી છે ઘઘરી છે જો આ કટોરીનું માપ છે હવે બનાવે વૈશાલી બેન બનાવે પછી ખબર પડે કેમ થાય ક્લાસીસથી આવી ગઈ છું અને મારા હાથમાં શું છે બીટ આપણે બનાવવાના છે અત્યારે બીટના લાડવા દાળ ભાત શાક રોટલી બીટના લાડવા ખમણા ને એમાંથી જો રસ નીકળો પાણી એમાંથી થોડુંક એવું જ કાઢ્યું છે વધારે નથી કાઢ્યું બીટના લાડવાનું પાણી લાડવાનું નહીં બીટનું રસનું ખમણેલું રસનું પાણી એમાં ઘી નાખી અને આવી રીતના ગેસ ઉપર લગાવી દીધું છે શેકવા માટે એમાં ઘી નાખવાનું ઘી નાખીને આને સૂકું પડે ને ઘી ત્યાં સુધી શેકવાનું અહીંયા ભાત થઈ ગયા છે ને દાળ અહીંયા થાય છે જે બીટનું પાણી હતું ને મેં ગ્લાસ ભરી દીધો છે એમાં ફેલીને આવશે ને એટલે એમાં થોડુંક મીઠું લીંબુ બધું નાખી ફેલીને પાઈ દેવાનું એમાં ખાંડે નાખી દીધી છે ખાંડ નાખીને એટલે આવું થોડુંક પાણી છૂટું પડે પાણી છૂટું પડતું બંધ થઈ જાય આવી રીતના અને ઘી મંડે નીકળવા એટલે નીચે ઉતારી લેવાનું નીચે ઉતારી પછી થોડીક વાર ઠરવા દેવાનું ઠરી જાય ને પછી ટોપરાનો ભૂકો નાખવાનો ભૂકો નાખી અને પછી એના નાના ગણપતિ બાપા માટે લાડવા બનાવવાના પછી ગણપતિ બાપાને ધરવા જવાના લાડવા તૈયાર દાળ ભાત કાંદા ફેનિલભાઈ જો મસ્ત બીટ ખાય છે જો ફેનિલભાઈ બીટ ખાયો મસ્ત ખાવાનું થઈ ગયું મસ્ત ખાવા પીવાનું થઈ ગયું અત્યારે નીચે સંગીત ખુરશી હતી સંગીત ખુરશી પણ પૂરી થઈ ગઈ અને છોકરાઓએ બહુ મજા કરી બહુ મજા કરી અને હવે અમે અત્યારે રજા લઈએ બાય બાય અને હવે નવા બ્લોગ સાથે મળીશું ત્યાં સુધી અમે કાલે નવી રમત સાથે આવશું તો ચાલો આપણે બધા સાથે મળીને કાલે નવી રમત રમીશું એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો બાય બાય